જે જૂની કંપનીઓ છે એને પણ આ નિયમ લાગુ જોઈએ. નવી જે કંપનીઓ એ વિસ્તારોમાં આવી રહી છે એ તમામને 85% સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે સરકારના નીતિ નિયમો છે એના લાભ મળે એ બાબતની રજૂઆત કરી છે. જે આ ખાનગી કંપનીઓને ફાયર એનઓસીમાં છૂટછાટ આપવામાં આવી છે, એટલે અમે એવું કીધું છે કે જો ખાનગી કંપનીઓને ફાયર એનઓસીમાં છૂટછાટ હોય તો સરકારી શાળાઓ જે ગ્રામ્ય વિસ્તારમાં તો નાની નાની છે, 100, 150, 200 છોકરાથી વધારે છોકરાઓ નથી હોતા, ત્યાં ફરજિયાત ફાયર એનઓસી શેને માટે? ફેક્ટરીઓમાં તો એક્સિડન્ટ થવાનો ભય રહે છે, આમાં એટલો કોઈ ભય નથી, છતાં પણ એ લોકોને ફાયર એનઓસી કમ્પલસરી અને ઇન્ડસ્ટ્રીઓને કમ્પલસરી નહીં, એટલે એનું ધ્યાન દોર્યું છે. અમારા વિસ્તારમાં મંડાળા, પીસાઈ, સાંધા વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે જે લોકોને બસોની તકલીફ પડે છે એનું ધ્યાન દોર્યું છે કે એસટી બસો સ્કૂલ કોલેજો સમયે લોકો પહોંચી શકે, વિદ્યાર્થીઓ એના માટે હોવી જોઈએ. ને જ્યારે સ્કૂલ કોલેજોમાં પરીક્ષા હોય ત્યારે પરીક્ષાના સમય પ્રમાણે એસટી બસો દોડાવવી.